પોરબંદરના બાળાનેસમાં રહેતા માલધારીઓની સમસ્યાઓનો હવે આખરે અંત આવશે। વનમંત્રી પ્રવીણ માળી અને પૂર્વ કેબિનેટ મંત્રી મુળુ બેરાએ માલધારીઓ સાથે ચર્ચા કરી છે। માલધારીઓના પ્રશ્નોનું સમયબદ્ધ નિરાકરણ લાવવા મંત્રીએ ખાતરી આપી છે। મંત્રી પ્રવીણ માળીએ માલધારીઓ સાથે સંવાદ કરી વિવિધ સમસ્યાઓ તેમની સાંભળી છે। પશુપાલકોને ઘાસચારા માટે ઘાસ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું। વનમંત્રી પ્રવીણ માળી અને પૂર્વ કેબિનેટ મંત્રી મુળુ બેરાએ બરડા સફારીની પણ મુલાકાત લીધી। બરડા વન્યજીવ અભયારણ્યમાં વન્યજીવ સંરક્ષણની કામગીરીની સમીક્ષા કરી છે। વિસ્થાપન, આરોગ્ય અને દૂધ ડેરી સહિતના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી। બાળકોના શિક્ષણ અને મૂળભૂત સુવિધાઓ પર ભાર અપાયો છે। માલધારીઓ સારી રીતે વિસ્થાપિત થાય અને તેમને પોતાનો હક મળે એ માટેની જે કવાયત ધરી છે તે લોકોને સાંભળવાનો પણ અવસર મળ્યો છે। આવનારા સમયની અંદર આ વિસ્તારના લોકો વિસ્થાપિત થાય, સુખદ રીતે પોતાનું જીવન ધોરણ જીવી શકે એ માટેની પણ ચિંતા કરી છે। નાની મોટી ઘાસચારાની પણ બાબતો હતી, જેનું આજે પણ કાર્ડનું ઘાસચારા કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। આ વિસ્તાર જે ગીર પછી જે કહેવાય છે કે સિંહો માટેનું બીજું ઘર બન્યું છે, તે દિન પ્રતિદિન વધી પણ રહ્યું છે, એટલે તેમની સુરક્ષા કાજે પણ વિસ્થાપિત થવું જરૂરી છે।